સૌ સત્સંગી શ્રોતાજનોને હર મહાદેવ. આજે આપણે ઓખાહરણ ભાગ 2માં કડવા 18થી 35નું રસપાન કરીશું. કડવું 18મું. ઓખા ચિત્રલેખાને પોતાની જુવાની જણાવે છે. જો બન્યું વધ્યું રે ઓખા નાનકડી રે લોલ, મારે જો બનિયાની જાય બેની ગડી ગળે રે લોલ. તું તો સાંભળ સૈયર મારી બેનડી રે લોલ, મારો મૂરખ પિતા કાંઈ જોતો નથી રે લોલ. બોલતી ઓખા વળતી વાણી સાંભળ બેનડી રે લોલ, મારો જાય કન્યા કાળ વર જોતો નથી રે લોલ. મારા જો બનિયાનો લટકો દાડા 4 રે લોલ, ટાણે રે મળશે પણ નાણે નહીં મળે રે લોલ. કડવું 19મું. કન્યા વિવાહનું ફળ. 5 વર્ષની પુત્રી તે તો ગૌરી રે કહેવાય, તેને કન્યાદાન દે તો કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને કોઈ કહાવો રે વધાઈ, ગાંધર્વ વિવાહનું ફળ જેને વરસ થાય 2 નવ. એમ કરતા વળી વચમાં આવી અડે કાંઈ વાંક, મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો આંક. એમ કરતા વરસ જાય ને 12 પૂરા થાય, પુત્રીનું મુખ પિતા જુએ તો બેસે બ્રહ્મ હત્યાય રે. કડવું 20મું. ઓખા ચિત્રલેખા વચ્ચે વાર્તાલાપ. ચિત્રલેખા એણી પેર બોલી સાંભળ સૈયર વાત, તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત. તારે કાજે પરણાવે તો છેદાય રાયના હાથ, તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત. તાત કેરી આજ્ઞા લઈ આવો ને ઓખાય, વચન સાંભળી ઓખા વળતી ત્યાંથી ચાલી જાય. તાત આપો આજ્ઞાય તો શંભુ પૂજવા જાઉં, બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું. ગેલી પુત્રીએ મન કહીએ બેસી રહો મંદિરમાં, ઘેર આવે મહાદેવજી પૂજીને લાગો પાય. વચન સાંભળી ઓખા ચાલ્યા પોતે તેણી વાર, ચિત્રલેખા સૈયર મારી ઉપાય કરવો સાર. કડવું 21મું. ઓખાનું ચિત્રાત્મક વર્ણન. ઓખા તારે શ્રવણે જબુ કે ઝાલ રે, ઓખા તારે કુમકુમ રાતા ગાલ રે, ઓખા તું તો હંસની ચાલે ચાલ રે, ઓખા તારે ચણિયો ચોળીને ચુંદડી રે, ઓખા તારે બાય બાજુ બંધ રે, ઓખા તારું મુખડું પૂનમ ચાંદ રે, ઓખા તારા તેજ તણો નહીં પાર રે, ઓખા તને વર્ષ થયા 10-12 રે, ઓખા તારે પાલવે ને પૂરવા જ તારે. કડવું 22મું.
હારે બેની તારે વિછુવા કર કંકણ મુદ્રિકા હાર. એ પુરુષ વિના પ્રહરે પ્રેમ દાતેનો ધિક્ક પડ્યો અવતાર. સેથો ટીલડી રાખડી નયને કાજળ કુમકુમ આડ. પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધિક્ક પડ્યો અવતાર. બાઈએ તોડી નાખ્યા હાર રે, આ તું લે તારા શણગાર રે. હું તો નહીં પામું ભરથાર રે, નહીં ઓઢું ગાટડી રે, નહીં ઓઢું ગાટડી. બાણાસુર મારો બાપ રે, કોણ જન્મના પાપ રે. નહીં પરણાવે બાપ રે, નહીં જોઉં વાટડી રે, નહીં જોઉં વાટડી. કડવું 23મું. ઓખાની વિરહ વેદના. વરવરવાને થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી. ઓખા કહે છે ચિત્રલેખાને સાંભળ મોરી બહેનજી. સૈયર શું અણસારે દોયલા કેમ લીજે. મોરી બેનર દોષ કરમને દીજે, વિષ ગોળી ગોળી પીજે. આજ મારે ભૂંડું જો બન્યું મદપૂરણ મારી પાયજી. પિતા તો પ્રિય છે નહીં મારો, કુંવારો ભવ કેમ જાય રે. સાસરે નિત્ય જાય ને આવે મુજ સમાણીજી. હું અપરાધણ હરખે પીડાણી, આંખે ભરું નિત્ય પાણી રે. એ રે દુખે હું દુબળી, મને અન્ન ઉદક નવ ભાવેજી. આવા સ્વરૂપી શૂળીએ સૂતા, નિંદ કઈ પેરે આવે રે. જળ વિનાની વેલડીને લૂણ વિના જેવું અન્નજી. ભરથાર વિના ભામિની એ તો દોયલા કાઢે દન રે. ધન્ય હશે કામિનીને જેણે કંઠે કંથગ્રહી રાખ્યો જી. હું અભાગણી પરણ્યા પિયુનો અધર સુધારણનો ચાખ્યો રે. મરજાદા માટે માણસ કરે આંખનો અણસારો જી. સુખ તો મેં સ્વપ્ને ના દીઠું, વ્યર્થ ગયો જન મારો જી. સ્વામી કેરો સંગ નહીં શ્યામાને, એથી બીજું શું નર શું જી. નવ રહી આશા પરણા કેરી, મુજ જો બન જાય જરતું રે. બીજી વાત રૂચે નહીં મુજને, ભરથાર ભોગમાં મનજી. અહીં પુરુષ આવે તો પરણું, નવ પૂછું જોશીને લગન રે. વચન રસિક કહેતા તરુણી, ભારે આવે લટકતી ચાલે જી. પ્રેમ કટાક્ષ પિયુને બોલાવે, તે રુદિયા ભીતર સાલે રે. સુખ દુઃખ કર્મે કર્યું હું લેવાઈ મારે પાપેજી. બાંધો ગરી મારા કર્મે કરી, શૂળી ચઢાવી બાપે રે. મરકે મુખે મધુર વચને મરજાદ નવ આણીજી. શાક પાક પીયુને નવ પીરસ્યા, આ ગોપાલવ તાણી રે. અકળ ગતિ છે ગોવિંદજીની, શું ઉપજશે બેનીજી. ગોપાળનું ગમતું થાશે ને, મનડું મારું રહ નહીં રે. કડવું 24મું. ઓખાને ચિત્રલેખાની સલાહ.
ઓખાને કહે ચિત્રલેખાજો, તું તો સાંભળ બાળ સ્નેહી જો. આપણે મોટા મા બાપના છોરું, તે કેમ કરીએ કાળું કે ગોરું જો. બેની લાંછન લાગે કુળમાં જો, પ્રતિષ્ઠા જાય એક પળમાં જો. અમે તો તમ પાસે ના રહીએ જો, જય બાણાસુરને કહીએ જો. વાત બાણાસુર રાય જાણે જો, આપણા બેનો અંત આણે જો. તે તો મેં મેલી ગયો તારી પાસે જો. રહ્યા વિશ્વાસે જો, તુજમાં દિશે છે દિશે અપલક્ષણ જો. બેની છોકર મત ન કીજે, તારા બાપ થકી તો વિહેજો. તને દેખું છું મદમાતી જો, નથી પેટ ભરી અન્ન ખાતી જો. તારું વચન મને નથી ગમતું, જો બન્યું હશે સૌને ગમતું જો. કામ વ્યાપે સર્વે અંગે જો, બહેનો રહીને પોતાને ઢંગે જો. તું તો બેઠી નિહાળે પંથ જો, કારાગૃહમાં ક્યાંથી હશે કંથ જો. તે તો મને આંખમાં ઘાલી, માથે છાણા થાપીને ચાલી જો. હું પ્રીછી દામનું કારણ બેની, હૈયામાં રાખજે ધારણ જો. તું તો જુએ લોકના ઓઠા, વામણું ક્યાંથી પામશે કોઠા જો. બેની ડગલા ન ભરીએ લાંબા, ઉતાવળે ન પાકે આંબા જો. આવ્યો ચૈતર માસેમ કરતા, પછી ઓખાજી વ્રત આચરતા જો. મારી ઓખાબાઈ સલુણા, નિત્ય અન્ન જમે અલુણા જો. દીપક બાળે ને અવનીએ સૂવે, માતા ઉમિયાને આરાધે જો. થયું પૂર્ણ વ્રત એક માસ, કોઈ જાણે નહીં એકાંતે જો. આવાસ એક સ્તંભ વિશે, વ્રત કીધું ઓળખાય રે. સ્વપ્નમાં સંયોગ સ્વામીનો, ભટ્ટ પ્રેમાનંદ ગાય રે. કડવું 25મું. ગોરમાની પૂજા. બાઈ તું એ કુંવારી, હું એ કુંવારી, સાંભળ સૈયર વાત. ગોરમાની પૂજા કરીએ જો, પામીશું નાથ. કોણ માસે કોણ દહાડે, ગોરમાની પૂજા થાય. મને કરી આપો પૂતળા, હજુ પૂજું મારી માય. ફાગણ વદી બીજના દાડે, કરવું રે સ્થાપન. ચૈતર સુધી ત્રીજના દાડે, કરવું ઉત્થાપન. શૈયા શેલા પાથરી, સંદેશરના ફૂલ. પૂજે અરચી ચોખા, પામે જે જે વસ્તુ અમૂલ. કડવું 26મું. ગોરમાં માગું રે, મારા બાપના રાજ. માતા સદાએ સોહામણી. ગોરમાં માગું રે, મારા ભાઈના રાજ. ભાભી તે હાલ હુલાવતી. ગોરમાં માગું રે, મારા સસરાના રાજ. સાસુને પ્રજાગણી. ગોરમાં માગું રે, દિયર જેઠના રાજ. દેરાણી જેઠાણીના જોડલા. ગોરમાં માગું રે, તમારી પાસ. અખંડ હેવાતણી ગાટડી. ગોરમાં માગું રે, હું તો વારંવાર. ચાંદલો ચૂડો ને રાખડી. ગોરમાં માગું રે, સરખા સરખી જોડ. માથે મન ગમતો ધણી. કડવું 27મું. ઓખા ગોરમાને ઠપકો દેશે.
એક દહાડે ચિત્રલેખાને ઊંઘ આવી સાર, વાસી પુષ્પો કરતી પૂજા ઓખાતો નિર્ધાર. એટલે ચિત્રલેખા જાગી જુએ વાત બની વિપરીત, વાસી પુષ્પ ચડાવ્યા દીઠા થઈ રહી ભયભીત. વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર, ભરથાર જો હું નહીં પામું સાંભળ મોરી માય. આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય, ઉપર પાણી રેડીએ તો આ ફૂડા ધોવાય. ઊંચેથી પછાડીએ તો ભાંગીને ભૂક્કો થાય, લે આ તારા પૂતળા મારી પૂજે છે બલાય. 15 દાડા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલે, હું તો બેની કહેતી હતી જે નહીં ગોરમાં તોલે. પકવાન પેંડો મેલી તો કકડો કોરન ખાય, તું આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય. શિવના લીજે વારણા જેણે નેત્રે બાળ્યો કામ, ત્રિપુરા દૈત્ય વિદાર્યો હું કેમ મેલું શિવનામ. શિવ અખંડાનંદ જેણે ગંગાધરી શીશ, ભગીરથ તપથી ઉઠ્યા હું કેમ મેલું તેઈશ. શિવ બોળો સુવે સ્મશાનમાં ચોળે અંગે રાખ, માગે ભિક્ષા વ્રત આપે તેને લાખ. કડવું 28મું. ઓખા શિવજી ઉમિયાજીની મુલાકાતે જાય છે. હિમાચળનો ભાણેજ ભાઈ ગણપતિ મારો વીર, મહાદેવની પૂજા કરીએ મન રાખીને ધીર. ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર, સ્નાન કરી કામિનીએ તો સજ્યા 16 શણગાર. ને પૂરવાજે વિછવા ગાજે ઝાંઝરના જણકાર, માથે દામણી ઝૂમણું ને વળી 51 હાર. જડાવ ચૂડલો ઝૂલતી દામણી, દામણીએ ચકલીઓ 4, પગે પાયર ને પૂરવાજે ગુગરીનો ગમકાર. વાળે વાળે મોતી પરોવ્યા મોતી શેરો 16, દર્પણ લીધું હાથમાં ને મુખે ભર્યા તંબોળ. પકવાન થાળ મોતીએ ભરીએ માહે શ્રીફળ પોફળ પાન, આક ધતુરો અગશીઓને શંખાવળી નિર્વાણ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી છે શોભાય. મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતમાં સાર, મહાદેવ કહે છે પાર્વતીને ઓ આવી કોઈ નાર. સ્વામી કાંઈ ગેલા થયા એ બાણતણી કુમાર, હવે તું એમ જાણે છે તેને કરશે અંગીકાર. પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત, મહાદેવજીને કામી જાણી લોચન દીધો હાથ. ત્રીજું લોચન ઉગાડ્યું શંકરને લલાટ, પાસે આવી ઓખા દીઠી લજ્જા પામ્યા તાત. તેણે સમે ઓખા આવી ઉમિયાને લાગી પાય, આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર. કડવું 29મું. ઓખા ઉમિયાજીને શાપ નિવારણ માટે વિનંતી કરે છે. ઓખા કહે અમે બેઠા પાણીમાં તરવા તુંબા ગ્રહ્યા, હું આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા.
ઓખા કહે તરસ લાગી મારા તનમાં સરોવર તીરે ગઈ, પીવા જબોળી કાય મારા ભર્યા સરોવર ગયા સુકાઈ. આણી જ તીરેથી અમે અળગા થયા, પેલી તીરે નવ ગયા, કરમ તણે સંજોગ અમે મધ્ય જળ વચ્ચે રહ્યા. હું તો આવી ઈશ્વર પૂજવા, સામો દીધો શાપ, પરણ્યા પહેલું રંડામણ થયું મારા કિયા જન્મના પાપ. ઉમિયા તું તો મારી માવડી, છોરું ને નદી જ છે માવી તરતને કેમ છૂટશો, હું તો પુત્રી તમારી તે. કડવું 30મું. ઓખાની વિરહ વેદના. પ્રેમ પ્રદક્ષિણા કરીને કરજોડી ઊભી બાળ, પાર્વતી કહે માંગ્યું વર, હું આપું તે તત્કાળ. ઓખા વળતું વચન બોલી હરખશું તેણી વાર, માત મુજને આપીએ મારો મન ગમતો બરથાર. 3 વાર માંગ્યું ફરી ફરીને, વાર આપો આદિશ. લાજ મૂકીને ઓખા બોલી, તવ ચડી પાર્વતીને રીસ. નિર્લજ થઈ તે કામ જ કીધું, માટે દઉં તુજને શાપ. જા પરણ જે 3 વર તું, એમ બોલ્યા પાર્વતી આપ. વળી ત્રીજે કહ્યું તે રસે, તારે 3 હજો ભરથાર. શાપ એવો સાંભળીને કંપી રાજકુમારી, પુરુષને નારી ગણેરી તું સાંભળ મોરી માય. નારીને તો પુરુષ બીજો શ્રવણે ન સુણ્યો જાય. સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો દન, ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણ તણો જીવન. તું જાગ્યા કેળે ઓળખશે તને કહું છું સત્ય વિવેક. 3 વાર તો પરણશે પણ વર તો એકનો એક. વરે પામી ઓખાબાઈ ચાલ્યા મંદિર માળિયા સાર. અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર. એમ કરતા ઓખાબાઈના દિન ઉપર જાય દિન. સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન. સુંદર સજા પાથરીને શણગાર્યું ભોજન. આજ સ્વપ્નાંતરમાં આવશે મુજ પ્રાણ તણો જીવન. સંધ્યા થઈ રવિ આથમ્યો, આથમિયા કશ્યપ તન. હજુ એ ન આવ્યો પ્રાણ તણો જીવન. પહર રાત તો વહી ગઈને હજુ ન આવ્યો કોઈ. ઉમિયાએ વચન કહ્યું તે રખે મિથિયા હોય. વાયને બારી ડોલે ખડખડાટ બહુ થાય. ઓ આવ્યો કહીને તુરત બેઠી થાય. તમે આવ્યા તે હું જાણું છું, મારી સગી નણંદના વીર. બોલ્યા વીણા નહીં ઉગાડું, હૈડે છે મને ધીર. વીણા લીધી હાથમાં ને ગીત મધુરા ગાય. ચેન કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય. તેવામાં એક બારણું ખડખડવા લાગ્યું. ઓખાબાઈએ દોડી કરી દ્વાર ઉગાડ્યું ત્યારે. બાણાસુરે મેલ રચ્યો છે તેનો સ્તંભ જ એક. તે તણો પડછાયો તે ઓખા નજરે દેખે. ઓ પહેલાં આવ્યા છો તુમ
ઉપર જાઉં વારી, બોલ્યા વિના તો નહીં બોલાવું, હું છું ગુણવંતી નારી. બાણાસુર જો જાણશે તો લેશે બેઉના પ્રાણ, શાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન. ઓખાબાઈ તો માળિયામાં કરે છે શોર બકોર, ઈશ્વર અને પાર્વતીએ ગગને સાંભળ્યો શોર. ઈશ્વર કહે છે ઉમિયાજીને કોઈ રૂવે છે નાર, ઉમિયા કહે છે મહાદેવજીને ઓખા રૂવે નિરધાર. વચન આપણું મિથ્યા કરવા બેઠો બાણકુમાર, તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર. મધ્યરાત તો વહી ગઈને મીચાણા લોચન, સ્વપ્નાંતરમાં આવી પડ્યો પ્રદ્યુમનનો તન. કડવું 31. ઓખાએ સ્વપ્નમાં દીઠેલ ભરથાર. સ્વપ્નાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે, સ્વપ્નાંતરમાં વડ સસરો ભગવાન રે, સ્વપ્નાંતરમાં ખળકે મિંડળ ચૂડી રે, સ્વપ્નાંતરમાં ઓખા દિશે છે અતિ રૂડી રે, સ્વપ્નાંતરમાં વસ્યા છે મંગળ ચારે ચાર રે, સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે, સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે, સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે છે હાથ રે, સ્વપ્નાંતરમાં ચિત્રલેખા ભરી નિંદ્રામાંથી જાગી રે, ઓખાબાઈની કોણ કરમ ગતિ લાગી રે, ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે, તે તો કેમ કરી થાશે અળગું રે, જાગ જાગ રે ઓખા તું તો જાગ રે. ઓખા ભરી રે નિંદરમાં જાગી, અંગો અંગ અંગીઠી લાગી, ફૂટ પાપણી શીધને જગાડી, મને ભર્યા અમૃતમાંથી કાઢી. ફૂટ પાપણીએ શું કીધું, અમૃત લઈને વિષ જ દીધું. બીડી પાનની અડધી કરડી, ખાધી મન વિના મુખ મરડી. જુઓ મારા કર્મની કરણી, વર્ષે મેલી ગયો મુને પરણી. પિયુને જે મતી આવી, મારા નાથ ગયા રે રીસાવી. મારા હૈયા કેરો હાર, આણી રે આપો આણી વાર. કડવું 32. સ્વપ્નામાંથી જગાડે. કડવું 32. સ્વપ્નામાંથી જગાડે. સૈયર શત્રુ સે થઈને મને સ્વપ્નમાંથી જગાડી હો, ઉમિયાનો વર આજ સફળ થયો ને જપતા દાડી દાડી હો. અધવચ કૂવામાં મુજને ઉતારી, વચ્ચેથી મરત મેલ્યું વાડી હો. બાગ બગીચામાં ફૂલ ફૂલ્યાને છેતરી જાય છે દાડી દાડી હો. ભૂંડી સૈયર શત્રુ છે થઈને લાગી, મને સ્વપ્નમાંથી જગાડી હો. સૈયર શત્રુ છે થઈને મને સ્વપ્નમાંથી જગાડી હો. કડવું 33. ચંદા તું તો જીવો કરોડો વર્ષે, સ્વપ્ન થયો સંયોગ. શાપ દઉં છું સૂરજ દેવતા, મુજ જોગ પડીયો વિજોગ. સ્વપ્નમાં મારા પિયુજી શું અમે કરવા લીલા લહેર,
અમૃત રસ હું પીતી હતી, તેમાં તે મેલ્યું ઝેર. કાંથવી જોગણ કામની ગઈ પંડિતની પાસ. હું તમને પૂછું પંડિતો, એક દિન કીતના માસ. ફરી ફરી પંડિત એ કહે સાંભળ ઓ ખાકર જોડ. એક પળ પીયું વિના તને લાગે વરસ કરોડ. ઓખા પૂછે ઓ પંખીડા, તારી બે પાંખો માંગીશ. હું મારા સાજનને મળી તારી પાંખો પાછી દઈશ. પાંખ પ્યારી પંથ વેગળો, તારો પિયું કોણ જ દેશ. કોણ રંગે તારો પિયું હશે, પહેરે કોણ જ વેશ. લેખ છઠ્ઠી તણા તે મટી ક્યાં મજાય. કર્મે લખ્યું તે ભોગવે, તેની પક્ષ કરે જદુરાય. મધ્ય દિશા સમરે માળિયામાં રોતી રાજકુમારી. ક્યાં ગયો રે મારા સ્વપ્નનો ભરથાર. મીંડળ મારું ક્યાં ગયું રે બાઈ, મારો ચૂડલો હતો જે હાથ. પિતામાં ઢળી ગયું રે બાઈ, મારે અમૃત આવ્યું જે હાથ. પિયું પરદેશી યારે, ભૂંડા મને લીધી છે નવ સાથ. આજ વેરણ થઈ રે બાઈ, મારા સ્વપ્ના કેરી રાત. લાવ સખી વિખ પીવું રે બાઈ, મારો કાઢું પાપી પ્રાણ. હવે હું કેમ કરું રે, મને વાગ્યા વીરના બાણ. પાપી મારો જીવ ડોરે, ઓખા બાઈએ પડતું મેલ્યું ધરણ. રોતા રોતા જ્યાં ગયા રે, ઓખા બાઈએ રૂપિયા વાળી વન. નાથ મેલી ગયા રે બાઈ, મારે કોણ જન્મના પાપ. આજ વેરણ થઈ રે બાઈ, મારા સ્વપ્ન કેરી રાત. જોબન મેં તો જાળવ્યું રે, જાણ્યું મારા પ્રભુને ભેટ ધરીશ. જો પ્રભુ નહીં મળે રે, હું તો મારા પ્રાણ ત્યજીશ. કડવું 34મું. ઓખાને ચિત્રલેખાની સલાહ. ઓખારું વે ચિત્રલેખા વિનવે, ગેલી સૈયર નવરોય. સ્વપ્ને દીઠું જો નિપજે, તો દુઃખ ન પામે કોઈ. જળવલો વે માખણ નિપજે, લુખું કોઈ ન ખાય. મને વહાલી હતી સખી, તું તો ચિત્રલેખાય. વેરણ થઈ વિધાત્રી જેણે આડા લખ્યાક. એક વાર આવે મારા હાથમાં, તો ઘસીને વાડું નાક. કરમ લખાવે તો લખે, ભરીને મેલ્યો આંક. કરણીના ફળ ભોગવો, તેમાં વિધાત્રીનો શો વાંક. વિધાત્રી આપે તેને લક્ષ દીએ, ના આપે તેને છેક. એક વાર પોકારે બારણે, તેને પુત્રી જન એક. લાંચ લઈ લખતી હતી તો આપત સૌથી પહેલું. મારા પિયું બીજો ગણ જાણતી, મારું મરણ લખાવત વહેલું. કડવું 35મું. સ્વપ્નું સાચું ના હોય સૈયર મારી, સ્વપ્નું સાચું ના હોય. સ્વપ્નું સાચું ના હોય. એક રંગ હતો તે રાજ્ય પામ્યો, સ્વપ્નાંતર મોજાર રે. હસ્તી ઝૂલે તેને બારણે, સ્વપ્નું સાચું ના હોય. રથ ઘોડા પરમ વિશાળ, જાગીને જોવા જાય.
ગંધર્વ ન મળે એક સ્વપ્નું સાચું ના હોય. એક નિર્ધનિયો તે ધન પામ્યો સ્વપ્નાંતરમાં સાર. તેના દેશ વિદેશ વહાણ ચાલે વણોતર છે સાર. જાગીને જોયા લાગ્યો ત્યારે કોને લાવે પાસ. સ્વપ્નું સાચું ના હોય સૈયર, સ્વપ્નું સાચું ના હોય. એક મૂરખ હતો તે સ્વપ્નાંતરમાં ભણ્યો વેદ પુરાણ. જાગીને ભણવા જાય ત્યારે મુખે ન આવડે પાષાણ. સ્વપ્નું સાચું ના હોય સૈયર, સ્વપ્નું સાચું ના હોય. એક વાંજ્યો તે સ્વપ્નાંતરમાં વેગે પામ્યો બાળ. જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાળ. સ્વપ્નું સાચું ના હોય સૈયર, સ્વપ્નું સાચું ના હોય. સ્વપ્નું સાચું ના હોય સૈયર મારી, સ્વપ્નું સાચું ના હોય. કડવું 36મું. ચિત્રલેખા ચિત્ર દ્વારા ઓખાના સ્વપ્ન ભરથારને આલેખે છે. ચિત્ર ચાલીને વાનો વાળીને રંગ ભેળીને પટ મેલીને લેખન લાવીને કર્માશાહીને રંગ ભરતી રે ચિત્ર કરતી રે. હવે સ્વર્ગ લોક લખાય રે, લખ્યા સ્વર્ગ લોકના રાય રે. સુર લોક લખ્યા, ભડ લોક લખ્યા, જન લોક લખ્યા ને તપ લોક લખ્યા. સત્ય લોક લખ્યા, વૈકુંઠ લખ્યું, ગણ લોક લખ્યા ને ગાંધર્વ લખ્યું. હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને આમાં હોય તે વાલો બોલાવો રે. ઓખા આવીને કાગળમાં જોય રે, એ તો રાતે લોચન રોય રે. બાળ બાળ આ તો નથી ગમતું રે, એણે રણ વગડામાં મેલો જઈતું રમતું રે. ચિત્ર ચાલીને વાનો વાળીને લખાણ લાવીને કર્માશાહીને રંગ ભેળીને પટ મેલીને હવે પાતાળ લોક લખાય રે. હવે અતળ લખ્યું, વિતળ લખ્યું તેણી વાર રે. લખ્યા પાતાળ લોકના રાય રે. નાગલ લોક લખ્યા તેણી વાર રે. વાસુકી નાગ લખ્યા, ત્રિશ્વક નાગ લખ્યા તેણી વાર રે. મારી ઓખાબાઈ સલુણા ઓરા આવો ને, આમાં હોય તેને હસીને બોલાવો ને. બળ્યું બળ્યું એનું દર્પ રે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવ્યા સર્પ રે. આ તો કાળા લીલા પીળા સાપ રે, લખનારી ચિત્રલેખા તારા બાપ રે. ચિત્ર લાવીને વાનો વાળીને દીવો બાળીને કાજળ પાડીને મૃત્યુ લોક લખાય રે. લખ્યા મૃત્યુ લોકના રાય રે. અજમેર લખ્યું, અલિયાવર લખ્યું, મૂલવાન લખ્યું, મારવાડ લખ્યું. ખુરાસન લખ્યો ને બંગાળ લખ્યું. એક મુખા લખ્યા, અષ્ટમુખા લખ્યા રે. શ્વાન મુખા લખ્યા, માંજર મુખા લખ્યા, હસ્તી મુખા લખ્યા ને ગંધર્વ મુખા લખ્યા. લખી વનસ્પતિ ભાર 18 રે. ઓખા આવી જુઓ ભરથાર રે. બાઈ કાગળ લખ્યો તે તારો પાડ રે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા ઝાડ રે. બાઈ લખતા તે લેખણ તૂટી રે, ઘડિયામાંથી રૂષનાઈ ખૂટી રે. થયો કાગળનો અંબાર રે, તને સ્વપ્નું નથી લાગ્યું સાચું રે. કડવું 37મું. ઓખા પોતાના સ્વપ્નનું વર્ણન કરે છે. સોરઠ દેશ સોહામણો, મુજને જોયા ના કોડ. રત્નાકર ગમોતી ત્યાં, રાજ કરે રણ છોડ. સોરઠ દેશ સોહામણો, ના ચડ્યો ગઢ ગિરનાર. ના નાયો ગંગા ગોમતી, તેનો એળે ગયો અવતાર. સોરઠ દેશ સોહામણો, ઢેલ ઘેલ કરંત.
गंगोदक भरी कंचुकी राय हरि चरणे धरंत। सोरठ सुघड़ मानवी रोज नीत नीत करे वहेवार। एक नगर रही मानवी करे ऊभो ऊभो जुहार। आज रे स्वप्नामा दीठा गोमती ना नीर रे। आज रे स्वप्नामा दीठा हळदर जीना वीर रे। आज रे स्वप्नामा दीठो सुंदर वर पर थार रे। तेथी अमे अडधा ऊंग्याने अडधा जागता रे। સૌ સત્સંગી સ્વજનો, આપ સૌને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કેવલ ભગવાન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ.